જય દ્વારકાધીશ અને જય માં રાજભાઈ અને જય માં મોગલ. તો આજે આપણે શરૂઆત કરી છે 3:30 વાગે. બહુ લેટ થઈ ગયું અને ઉઠીને નાહી ધોઈ લીધું ને તો મેઘરાજા આવી ગયા. આ મેઘરાજાની એન્ટ્રી થઈ જાય. મેઘરાજા પેલો પવન છે, આ જોઈ શકો છો. ઝાડ બધા બધું વરસાદી માહોલ છે. તો જવાનું તો દ્વારકાધીશના મંદિરે. હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે વરસાદ તો ચાલુ જ છે અને હું તમને આગળ બતાડું કે આગળ ગામડામાં શું હાલત છે. વરસાદને આટલો તો નથી એટલે તો તમને બતાડું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે વરસાદ છે તોય પણ આપણે જઈશું દ્વારકાધીશના મંદિરે, કારણ કે અમાસ છે એટલે આપણે દ્વારકાધીશના મંદિરે જવું જ પડે. પછી વરસાદ હોય કે વાવાઝોડું હોય કે ગમે હોય, દ્વારકાધીશ આપણે જવાનું. એમાં અમાસના દિવસે તો જવું જ પડે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો એટલે મને વ્લોગ બનાવવાની જે ઈચ્છા થતી રહે એમ. વ્યૂઝ બધા ઓછા આવે છે પછી તો તમે ઓલું સપોર્ટ કરજો તો આપણું કંઈક નામ થઈ જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે હું થોડીક વારમાં આ વરસાદ બંધ થાય ને એટલે હું નીકળું છું દ્વારકા. તો કન્ટિન્યુ રહેજો. દ્વારકા થોડુંક જ દૂર રહ્યું છે અને હું વચ્ચેમાં ઊભો હતો. અહીંયા વાતાવરણ બહુ મસ્ત હતું. આ દ્વારકા જવાનું રસ્તું. સામે રિઝલ્ટ ટ્રેક્ટરવાળા ભાઈ આવે છે. સામે જો મસ્ત વ્યૂ છે. વરસાદ છે ને ઓલી બધી નાગેસા બાજુ વહી ગયો ભાઈ. હવે થોડુંક દોરીઓ છું દ્વારકાથી. આ પડી મારી ગાડી. વરસાદમાં ગાડીઓની હાલત છે ને બહુ બેકાર થઈ જાય. આ ભાઈ જાય છે મકાઈ લઈને. હવે દ્વારકા નીકળી ગયા. હા ભાઈ ગયા. તો થોડુંક દૂર રહ્યું છે તો કન્ટિન્યુ રહેજો. આજે દ્વારકાધીશના દર્શન આપણે કરવા જવાના છે તો કન્ટિન્યુ રહેજો. હું આવી ગયો છું દ્વારકા મંદિર તો નથી પહોંચ્યો પણ આજે અમાસ છે ને તો હું ગયો છું. ક્યાં ખબર છે? દ્વારકાના બાજુમાં છે ને એક મંદિર છે, બાજુમાં પીપરો છે. જો અમાસના દિવસે છે ને અહીંયા આપણે આવીને દીવો કરીએ ને તો લીલા લેર થઈ જાય. હા, તમે જોયો ન હોય ને તો દ્વારકાધીશની બાજુમાં જ છે. સામે દ્વારકાધીશના મંદિર છે અને ત્યાં આ પીપરો છે. હવે આપણે ત્યાં દીવો પ્રગટાવશું. આલિશાન નીચે પાણી છે. તો તમે કન્ટિન્યુ રહેજો. હું નીચે જઈ દીવો પ્રગટાવું. એના માટે કમેન્ટ કરી નાખજો. તો થઈ ગઈ તૈયારી બધી ને હવે તમને બતાડું કે આપણે કૂપરા નીચે શું કરવાનું હતું. કૂપરા નીચે આપણે દીવા પ્રગટાવવાના હતા જે આપણે પ્રગટાવ્યા છે. આ છે પિતૃદેવને પાછળ તમે જોઈ શકો છો. આખો આ પીપરો છે. જોઈ શકો તમે. દ્વારકાધીશની બાજુમાં જ છે આ પીપરો. અહીંયા માતાજી બેઠા છે. તો અમે બે માણસ અહીંયા આવ્યા હતા. મેં કીધું આમ તો હું અમાસે આવું છું પણ હવે ફેમિલી થઈ ગઈ છે મારે પણ તો વાંધો નથી. તો અહીંયા બેઠા છે. માતાજી સુખી રાખે, પિતૃદેવ સારા આશીર્વાદ આપે. આવા કામ અમે કરતા રહીએ તો
આશીર્વાદ માંગીએ, બીજું તો કંઈ નથી જતું. તો હવે અહીંયાથી જઈએ કે દ્વારકાધીશના દર્શન કરવા, તો કન્ટિન્યુ રહેજો. હવે દ્વારકાધીશના મંદિરે જઈને દર્શન કરીએ, પછી આગળ તમને અપડેટ આપું, તો કન્ટિન્યુ રહેજો. તો હું આવી ગયો છું દ્વારકાધીશના મંદિરે. દ્વારકાધીશની રજાના દર્શન કરવા છે ને તમારે, તો જોઈ લ્યો. એ હોય રે દ્વારકાધીશ. હા, દ્વારકાધીશના ધજાના દર્શન કરી લઈએ ને તોય ઘણું ભાઈ. દ્વારકાધીશના દર્શન કરી લીધા, હવે જાશું અંદર દર્શન કરવા. તો થોડીક વાર પછી તમને મળીએ. ઉભા રહે 2 મિનિટ, હું તમને ગોમતીના વ્યૂ દેખાડી દઉં. ગોમતી છે ને, હું આવું ત્યારે ખાલી છે. ગોમતી આખી ખાલી પડી છે. સુદર્શન સેતુનું છે ને કામ ચાલુ છે. આખી ખાલી પડી છે. અહીંયા દ્વારકાધીશ છે. તો હું દર્શન કરી આવું અને પછી તમને મળું. જોઈ લેજો, સ્વર્ગ તમારે જવું હોય ને તો આવી રીજો દ્વારકાધીશ. થોડીક પછી હું તમને મળું, દ્વારકાધીશ દર્શન કરતો હું. તો કન્ટિન્યુ રહેજો, પછી તમને થોડું બીજું બતાવવાનું છે. QR કોડ કાઢો. તો આપણે આવી ગયા છે ગોમતી ઘાટે. આવી રહેજો દ્વારકાધીશ. આજે ટ્રાફિક નથી. આજે એટલી ટ્રાફિક નથી ભાઈ. ગોમતીજી પર ખાલી છે. ટ્રાફિક બહુ છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો. નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે.